તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના પહેલા વ્લોગની અંદર। તો આજે આપણે ભાઈબંધો હારે હાલીને જાઓ ને ગોમાને કાંઠાવાળા હનુમાન દાદાના મંદિરે। તો ચાલો જઈએ। ટનનનનન ટનનનન આપણા ભાઈબંધ જો હાલ્યા જાય છે, આપણે પણ હારે હાલ્યા આવી। આ છે હાઈવે અને આ છે આપણો રફ રોડ જ્યાંથી આપણે જવાનું છે। આપણા ભાઈબંધો આગળ આપણી વાટે છે। તો આ છે આપણા ગામનો માર્ગ જ્યાંથી આપણે હનુમાન દાદાએ જવાનું છે। તો રસ્તામાં આવી ગયું છે પાણી અને આપણે હવે હવળે હાલવું પડશે, અગર પાણીમાં ખૂંચ ન જાવી તો હાલવી। હા ભાઈબંધ જાય છે એની આપણે આ ઠેકવાનું છે। તો હવે અહીંયા હલવાવાના છેલ્લા તો આપણે પાણીમાં પગ તો બોળવા જ પડશે ને આ વગર નહીં હાલે। તો એટલું પાણી પીરી છે તો જઈ છે। પછી આપણે ગોટ લીધું છે મહા શોર્ટકટ ત્યાંથી આપણે જવાનું છે। આ જો ભાઈબંધ આપણા ક્યાંથી હોવાળા કાઢે છે જોઈ જો। તો એમાં જોવા ક્યાંથી આપણે ખંસાળીમાં જ બહાર નીકળવી। અને આ તમે નજારો જોઈ શકો છો। થોડાક ભાઈબંધો આપણા આગળ જાય છે, થોડાક પાછળ છે એમ। અને આ નાની એવી અહીંથી ઓકળી જાય છે તો જેમાંથી આપણે હોરું પડવાનું છે। તો એટલું પાણી છે। જો આગળ બના રહો મારા વિડીયોની અંદર। એક ઓંકળી નાની એવી કાઢી, બીજી આવી ને એવી ઓંકળી આવી ગઈ છે। તો આ બહુ ઊંડું પાણી છે, જોજો આટલું થઈ જાય। આ હવે હનુમાન દાદા મંદિર આવી ગયું છે, જે ગોમાના કાંઠાવાળા હનુમાન દાદા તરીકે ઓળખાય છે। અને આપણે આવી ગયા છીએ અહીંયા દર્શન કરવા। તો આપણે દર્શન કરીએ હવે આવી ગયા છે અંદર। હવે જો આ આપણો મિત્ર નારિયેળ વધેરી રહ્યો છે। હનુમાન દાદાના દર્શન કરી લીધા છે આપણે અને બેસી ગયા છીએ આપણે। ભાઈબંધો પાણી પીવા આવી ગયા છે। પાણી પીને ડેમે આપણે હાલતા થવાનું છે। આપણે પાણી પી લઈએ। આ ડેમની પાળ છે, આપણે આ બધાને હાલીને જવાનું છે। આ બધા આપણા ભાઈબંધ છે, હાલું જવાનું આપણે। તો ફાઇનલી આપણે ડેમની પાળે પૂજી ગયા છે અને આપણે હવળે ડેમની પાળ ચડવાની છે કેડીએ। તો આગળ આમ મારા વિડીયોમાં બન્યા રહો। અને આપણે ડેમની પાળે ચડી ગયા છે એવી તમને આ મારો ડેમનો નજારો દેખાડું જો। ધીમે ધીમે આપણે નાના પાળેના ઓગાન તરફ જઈએ છીએ। આ આપણી આગળ જાય છે વ્લોગર, જેને થોડો સપોર્ટ કરજો અને મને પણ સપોર્ટ કરજો। અને ગોમા ડેમના ઓગાને પૂજી ગયા છે એકદમ તેમ નજારો જોવો, ઠંડો પવન વાતો હોય। ડેમે આવી ગયા હતા અને જો આ કાળું ભમર વાદળું સીડ્યું છે, નક્કી વરસાદ આવશે તો હવડે ઘર તરફ હાલતા થઈ જાય એવી। વાદળ હરખાઈને સડી ગયા છે, કોક છાંટા આવવા મીના છે, તો એમ ભાઈ બનાવે થોડો મીના। આપણો વિડીયો અહીં પૂરો થાય છે। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો। તો મળી એક નવા વ્લોગની અંદર। તો સૌને જય શ્રી રામ।